હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ તમારું જે ગણિતનું છેલ્લું પ્રકરણ છે સંભાવના, જેનું નામ છે બરાબર ધોરણ 10. એમાં એ જે સંભાવના પાઠ છે તમારો બરાબર, એના વિશે બેઝિક માહિતી આજે હું તમને આપવાની છું, જેનાથી તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય બધું જ ક્લિયર થઈ જવાનું છે બરાબર. ઓકે, એમાં તમને જે ત્રણ વસ્તુ આવે છે, પહેલી વસ્તુ કઈ છે તો કે તમને પહેલા આવે છે સિક્કાઓ બરાબર. એક સિક્કાનો ઉછાળો તો કેટલા પરિણામ આવે છે, એમાં ઘણીવાર તમને તકલીફ પડતી હોય છે, તો એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. એની પછી આવે છે પાસાઓ અને પછી આવે છે છેલ્લું આવ્યું હતું પત્તાઓ બરાબર. તો આ ત્રણ વસ્તુ છે બરાબર, એના કુલ પરિણામો કઈ રીતે હોય, એમાં કઈ રીતના ક્વેશ્ચન હોય બરાબર, એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. એટલે વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો. ઓકે, સૌથી પહેલા લઈએ સિક્કાઓ માટે બરાબર ને. એમાં સૌથી પહેલું હું એમ લખું કે જો મારી પાસે 1 રૂપિયાનો સિક્કો એટલે કે એક સિક્કો છે બરાબર, જો હું એને ઉછાળીશ બરાબર, તો કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે બરાબર, કાં તો છાપો આવશે કાં તો કાંટો આવશે. છાપાને આપણે હેડ કહીશું, કાંટાને આપણે ટેલ કહીશું બરાબર ને. ઓકે, તો શક્ય પરિણામ કેટલા મળ્યા? 2 બરાબર. ઓકે, ચાલો અહીંયા જોઈએ. જ્યારે એક સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામ બરાબર ને. ઓકે, ચલો તો કેટલા પરિણામ મળે છે તો કાં તો 2 જ પરિણામ મળશે. કેમ? તો કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે બરાબર. તો હું એમ લખી દઉં કે 2 જ પરિણામ મળે. કેટલા? 2. કાં તો હેડ આવશે કાં તો ટેલ આવે છે, એટલે કેટલા પરિણામ મળે તો કે ખાલી 2 જ પરિમાણ મળે છે. હવે એમાંથી તમને એમ પૂછ્યું હોય કે ચાલો હેડ આવે તેની સંભાવના કેટલી, તો કે 1/2. કેમ? તો કે જો આપણી જે સંભાવના ચેપ્ટર છે એમાં સંભાવના તમારે મેળવવાની હોય છે, એમાં સૂત્ર કયું આવશે તો કે હું બધા માટે કોમન સૂત્ર લઈ લઉં છું બરાબર. તમારી જે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ નહીં, હું બધા માટે કોમન સૂત્ર વાપરું છું. કયું છે તો કે જો આ PE બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હું બધા માટે કોમન આ સૂત્ર હું લઉં છું. તમે આ સૂત્ર લઈ શકો છો, એમાં કાંઈ ખોટું છે નહીં બરાબર ને. ઓકે, શક્ય પરિણામ એટલે તમને એમ કીધું કે ચલો હેડ મળે એની સંભાવના કેટલી થાય, તો કે શક્ય પરિણામ એટલે શું, તો કે એમાં હેડ આવે છે કેટલી વાર, તો કે એક જ વાર છે. એટલે 1/2 કુલ કેટલા પરિણામ છે તો કે 2. 1/2 એવું બરાબર. પછી ટેલ મળે તેની સંભાવના કેટલી, ચલો આમાંથી જે ક્વેશ્ચન નીકળે છે ને હું લખતી જાઉં બરાબર. ઓકે, ચલો પહેલો પ્રશ્ન એક નીકળે, હેડ આવે તેની સંભાવના કેટલી થાય, તો કે PE બરાબર 1/2, કારણ કે હેડ તો આમાં એક જ વાર છે અને શક્ય પરિણામ તો 2 છે બરાબર. પછી બીજું, ટેલ આવે તેની સંભાવના કેટલી થાય, તો કે PE બરાબર 1/2. કેમ? તો કે કારણ કે ટી એક જ વાર આવે છે, તેથી શક્ય પરિણામ કેટલા મળશે? 1 અને કુલ પરિણામ તમારા છે 2 બરાબર ને. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું. આ ક્યારે, તો કે જ્યારે તમને એક સિક્કો ઉછાળવામાં આવે ત્યારે કે તો જ. પછી બીજી વસ્તુ એ છે કે જ્યારે
બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે કે સાંભળજો, બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે, એ બંને ઘટનાને સમાન ગણાશે. એટલે એનાથી મળતા પરિણામ પણ સમાન જશે. તમારે યાદ રાખવાનું રહેશે. જો હું અહીંયા લખું છું આપણો બીજો ટોપિક, જ્યારે બે સિક્કાને અથવા જ્યારે એક સિક્કાને અથવા ખાલી જ્યારે સિક્કાને આપણે એમ જ લખીએ કે જ્યારે સિક્કાને બે વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામ કયા કયા હશે જોવું જોઈએ. એક આ હાથમાં તમારો સિક્કો છે ને એક આ હાથમાં છે, બરાબર, બંનેને તમે ઉછાળો છો, બરાબર, અથવા તો એક જ સિક્કાને તમે બે વાર ઉછાળો છો, બંને એક જ થશે, બરાબર. જો હું અહીંયા શક્ય પરિણામ લખું છું, કાં તો હેડ અને ટેલ આવશે, કાં તો ટેલ અને હેડ આવશે, બરાબર. બે વખત ઉછાળો એટલે કાં તો બંનેમાં હેડ આવશે, કાં તો બંનેમાં ટેલ આવશે, બસ 4 જ મળે, બરાબર. કેટલા પરિણામ મળે ભાઈ? તો કે કુલ 4 જ મળે, બરાબર. આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો કે પહેલો પ્રશ્ન તમારો એ બનશે કે હેડ આવે તેની સંભાવના કેટલી થાય જોવું જોઈએ. તો કે હેડ આવે તેની સંભાવના, તો કે હેડ ક્યાં ક્યાં છે? 1, 2 અને 3, તો લખવાનું 3/4. પછી બીજું, ટેલ આવે તેની સંભાવના કઈ થાય? તો કે ટેલ કેટલી વાર છે? 1, 2 અને 3, 3/4. ચોથો પ્રશ્ન એ બને કે બે વખત હેડ આવે તેની સંભાવના જોવું જોઈએ. બે વખત હેડ આવે તેની સંભાવના કઈ છે? તો કે એક જ છે, 1/4. આમ પણ પ્રશ્ન બની શકે ને કે બે વખત ટેલ આવે તેની સંભાવના 1/4. કેમ? કેમ કે ટેલ પણ અહીંયા 1/4 એટલે એક જ વખત છે, એટલા માટે. આ થઈ ગયું બે સિક્કાઓ. હવે જોઈએ આપણે 3 સિક્કાઓ માટે, બરાબર. જે તમને ઉદાહરણ અને બંનેમાં એક ક્વેશ્ચન આપેલા છે. બંનેમાં તમારે એક ક્વેશ્ચન છે કે જ્યારે સિક્કાને તમે અથવા એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામો. ઘણી વાર તમને એમાં કન્ફ્યુઝન થતું હોય છે, એટલે તમને બધાના કુલ પરિણામ ખબર હોવી જોઈએ, એટલે ક્યાંય મિસ્ટેક થાય નહીં. જ્યારે સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામો કેટલા હશે કુલ? આપણે જોઈએ 3 સિક્કા છે. હવે જોઈએ, ચલો પેલા હેડ થી શરૂ કરીએ. કાં તો હેડ 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 મળશે, કાં તો હેડ ટેલ ટેલ મળશે, બરાબર, કાં તો ટેલ હેડ ટેલ મળશે, કાં તો ટેલ ટેલ હેડ મળશે, બરાબર. આનું ઓપોઝિટ લઈ લો, આનું ઉલટું લખી દો ટેલ માટે. ચલો, ટેલ હેડ 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 ટેલ હેડ 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 ટેલ. થઈ ગયા. કુલ પરિણામ કેટલા થયા જોવું જોઈએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમાંથી પણ તમને અલગ અલગ ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. એક વખત હેડ આવે એની સંભાવના કેટલી મને કમેન્ટમાં જણાવજો. 3 વખત હેડ આવે એની સંભાવના કેટલી થાય? તો કે જો 1/8, બરાબર. પછી બીજી વસ્તુ, 2 વખત ટેલ આવે એની સંભાવના કેટલી થાય જોવું જોઈએ. 1, 2, 3,
3/8. બરાબર. એવા અલગ અલગ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. હું બહુ ડીપમાં જતી નથી. હવે એની પછી તમને આ સિક્કાઓ પૂરું થઈ ગયું. હવે એની પછી તમને જોઈએ પાસાઓ વાળું. બરાબર. એટલે હા, હવે હું કાઢી જ નાખું છું. હવે આપણે ટોપિક બાંધીએ પાસાઓ. પાસાઓ કયા છે? તો કે તમે ઓલા સાપ સીડીમાં રમતા ખબર, એમાં જે તમે પાસો જોવો છો એ જ પાસો છે આ. જો એક સિક્કા એક પાસાને ઉછળવામાં આવે તો કેટલા? તો કે પહેલું, એક પાસાને ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામ. બરાબર. ઓકે, ચલો કેટલા કેટલા છે તો કે હું એ દર્શાવું છું 1 2 3 4 5 અને 6. હવે ભાઈ આમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય? તો કે આના માટે તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ. કઈ કઈ? તો કે અયુગ્મ સંખ્યા એટલે શું? તો કે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા થાય. કેવી સંખ્યા થાય? એકી. તમને એવું પૂછાઈ શકે કે જ્યારે એક વખત પાસાને ઉછાળવામાં આવે છે ત્યારે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થાય? તો કે અયુગ્મ સંખ્યા મળે, હું અહીં લખતી જાઉં હારોહાર, અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થાય? જોવું જોઈએ, તમે જ ગણો તો કે અયુગ્મ સંખ્યા એટલે કઈ થાય? એકી સંખ્યાઓ થશે. એકી સંખ્યામાં તમારે એકને ગણી લેવાનું. એટલે 1 2 અને 3. 3/8 કેટલા છે કુલ પરિણામ? તો કે 6. પછી બીજું કયું આવે? તો કે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે કઈ? તો કે બધી જ બેકી સંખ્યા. તો જ્યારે એક પાસાને ઉછાળવામાં આવે છે ત્યારે યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના બરાબર યુગ્મ એટલે કઈ? બેકી સંખ્યા 1 2 અને 3. 3/6. 3 દુ 6 એટલે 1/2. 3 દુ 6 એટલે 1/2. બરાબર. સાવ સહેલું છે, આમાં કઈ અઘરું છે નહીં મિત્રો. ઓકે, આટલું સમજાઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું કે? હવે તમને એમ પૂછાય કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ મળે તેની સંભાવના કેટલી? કઈ રીતે પૂછાય તમને? તો કે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યાઓ કોને કહેશો? જેના તમે ભાગ પાડી શકો. બરાબર. વિભાજ્ય સંખ્યામાં કઈ કઈ આવશે? 2 4 અને 6 એટલે 1 2 અને 3. તો લખું છું કે વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ? જોવું જોઈએ. 3/6. 3 દુ 6 એટલે 1/2. પછીનો ટોપિક છે અવિભાજ્ય સંખ્યા મળે. હવે તમે મને કહો જોઈએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કોને કોને આવડે છે? અવિભાજ્ય સંખ્યા કે જેમાં કોઈ પણ સંખ્યાના ભાગ પડે નહીં અથવા બીજા કોઈ પણના ઘડિયામાં આવશે નહીં. બરાબર. એનો અવયવ પડે નહીં. પોતાના ઘડિયામાં આવે એટલે પોતાના બે જ અવયવ હોય, એક અને પોતે સંખ્યા. એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્યમાં આવશે નહીં. ખાસ જોઈ લેજો. અયુગ્મ સંખ્યામાં આવે પણ અવિભાજ્યમાં આવે નહીં. તો કાઉન્ટ કરો કેટલી થઈ? 1 અને 2 જ સંખ્યા થઈ. બરાબર, કે જે અવિભાજ્ય છે. તો આપણે લખીએ અહીંયા કે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી થશે? 2/6. 2 તેરી 6 એટલે 1/3. જ્યારે એક વખત પાસાને ઉછાળવામાં આવે છે ત્યારે આટલા દાખલા તમને એમાંથી પૂછાઈ શકે છે. આના સિવાય એમાં કશું હોતું નથી. બરાબર.
ઓકે, અથવા એમ પણ પૂછે પાસા ઉપર 2 મળેની સંભાવના કેટલી? 1/6. કેમ? તો કે બગડો એક જ વાર છે. 4 મળેની સંભાવના કેટલી? તો કે ચોગડો એક જ વાર છે એટલે 1/6. એટલે તમને આવડશે જ તે. બરાબર. ઓકે, હવે જોઈએ આપણે જ્યારે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે ત્યારે. ખાસ જરૂર છે, જોવાનું ભૂલશો નહીં. ઓકે, જ્યારે પાસાને તમે 2 વાર ઉછાળો છો, ન ખબર પડે ને તો 2 પાસાને 2 એક હાથમાં લઈ લેવાનું. બરાબર. પછી જોવાનું. ચલો, કેટલા પરિણામ મળે? ઘણી વાર એક હાથમાં 5 આવે તો બીજા હાથમાં 6 આવે. એક હાથમાં 1 આવે તો બીજા હાથમાં શું આવે? 4 આવે. બરાબર ને? તો તમે એમ થાય કે કેટલા પરિણામ છે એમાં. બરાબર. તો જો હું અહીં દર્શાવું છું કેટલા પરિણામ છે એ. 1 2 3 4 5 6. હવે 2 ની લાઈન. 2 3 4 5 6. 3 ની લાઈન. 3 2 3 4 5 6. કેમ કે એક હાથમાં એક પાસો એમાં 1 પણ મળે, બીજામાં પણ 1 મળે, પછી બીજામાં 1 મળે, બીજામાં 2 પણ મળી શકે. બરાબર. આ બધા શક્ય પરિણામ છે. 4 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. જો વિડીયો પૂરો જોજો ને તો ખબર નહીં પડે. બરાબર, કે આ જે પરિણામો મળ્યા છે, બરાબર, એમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય. એટલે એટલું જોવાનું ભૂલશો નહીં. એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. આ એક લેક્ચરમાં તમારે જે આપેલા દાખલા છે ન કરો, આટલું કરો તો પણ ક્લિયર થઈ જશે. હવે જો આમાં પ્રશ્ન એ રીતે પૂછાય કે જ્યારે પાસાને 2 વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામ બરાબર કેટલા છે જોવું જોઈએ. 6 અને 6 છાય 36. તો કે 36 પરિણામ મળે. કેટલા? તો કે 36. હવે આમાં પ્રશ્ન પૂછાય કઈ રીતે? તો કે જો તમને એમાં પ્રશ્ન પૂછાય કે પૃષ્ઠ પર એટલે અહીંયા આમાંથી અથવા એમ પૂછાય કે જ્યારે 2 વખત પાસાને ઉછાળવામાં આવે છે ત્યારે પૃષ્ઠ પર 8 નો સરવાળો મળે તેવા પરિણામ કેટલા છે? પૃષ્ઠ પર 8 નો સરવાળો મળે તેવા પરિણામ જોવું જોઈએ. 8 નો સરવાળો મળે તો કે સરવાળો 8 હોય તો અહીંથી શું થાય? 6 7 8. 1 2 3 4 5. બરાબર. પર 8 નો સરવાળો એટલે માની લો કે સર આવો 1 મિનિટ હું આખું લખી નાખું, તમે કન્ફ્યુઝ થશો કે સરવાળો 8 મળે તેવા કેટલા પરિણામ મળે? તો કે 1 2 3 4 અને 5. 5 ના છેદમાં કુલ કેટલા છે? 36. છેદ નથી ઉડતા તો રેવા દો. બરાબર, પરાણે આપણે ઉડાડવાના થતા નથી. પછી બીજું સરવાળો 13 મળે તેની સંભાવના કેટલી થાય? તો કે જો વધુમાં વધુ સરવાળો 12 છે. બરાબર, વધુમાં વધુ સરવાળો 6 ને 6 12 છે. 13 ક્યાંય છે નહીં. તો શું આવે? તો કે 0/36. તો જવાબ આવે 0. આ ખાસ યાદ રાખજો, ભૂલશો નહીં. બરાબર. પછી બીજું તમને એવું કીધું હોય કે પૃષ્ઠ પર 5 નો સરવાળો મળે, સરવાળો 6 મળે તો હવે તો મેળવતા આવડે. ચલો 5 સરવાળો 5 મળે
તેની સંભાવના એટલે જો જોઈએ 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5, 4 ને 1 5 કેટલી છે 4. 4 ના છેદમાં 36, 4 9 36, 1 ના છેદમાં 9. આવા ક્વેશ્ચન આમાંથી તમને પૂછાઈ શકે છે, આમાંથી નીકળી શકે છે એવું હું તમને કહેવા માંગુ છું. બરાબર, આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યા 3. બરાબર, એમાં તમને ઘણા બધા દાખલાઓ આ રીતે પૂછાઈ શકે છે. બરાબર, ઓકે ચલો પછી હજી એક પ્રશ્ન હું તમને કરું કે સરવાળો 12 મળે. બરાબર, એવા કેટલા છે જો જોઈએ તો કે સરવાળો 12 મળે એવા કેટલા છે, તો કે સરવાળો 12 મળે એવું એક જ છે ભાઈ. બરાબર, તો 1 ના છેદમાં 36. પછી 5મું, સરવાળો 12 થી ઓછો મળે. 12 થી ઓછો, તો તમે જોવું જોઈએ આ બધાના સરવાળા 12 થી ઓછો છે. બરાબર, આ 12 અને 12 થી ઓછો તો કેટલા થાય, તો કે 12 જે છે સંખ્યા એને પણ લઈ લો. બરાબર, 12 અથવા 12 થી ઓછો તો કેટલા થાય, તો કે કુલ છે 36. 36 ના છેદમાં 36 બરાબર 1. બસ આટલા જ પ્રશ્નોમાંથી નીકળી શકે એમ છે. બરાબર, અહીંયા 8 નો સરવાળો લીધો, કદાચ એમ કે 1 નો સરવાળો. બરાબર, જેનો સરવાળો 2 મળે એવા પાસાઓની પરિણામો કેટલા છે, જેનો 3 મળે એવા પાસાના પરિણામો કેટલા છે, હવે તો તમને ગોતતા આવડશે જ તે. બરાબર, હવે છેલ્લું આપણે પાસાઓ વિશે જોવાના છે, એ વિડીયો છેક સુધી જોવાનું ભૂલશો નહીં. બરાબર, એ તમારા માટે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે પાસાઓ છે. બરાબર, પાસાઓ શું, પત્તાઓ, મારાથી પાસાઓ બોલાઈ જાય છે. પત્તાઓ વિશે તમને થોડી ઘણી ખ્યાલ છે, એમાં ખાલી તમારા માટે મારે થોડું ઘણું કહેવાનું છે, વધારે નથી. અહીંયા હું ટોપિક બાંધી દઉં છું કે પત્તાઓ વિશે આપણે શીખીશું. બરાબર, જો સાંભળો શાંતિથી મારી વાત. 1, પત્તા કુલ કેટલા હોય છે, તો કે કુલ હોય છે 52. કેટલા, 52. એના 2 ભાગ પડે. બરાબર, કેટલા, અરે એક બાજુ લખું ને, નકર આપણે પ્રશ્ન કઈ બાજુ લખશું, અને આપણે એક બાજુ અહીંયા લખીએ. 52 પત્તા હોય છે, એના કુલ 2 ભાગ પડે. બરાબર ને, ઓકે ચલો. લાલ અને કાળા. ઓકે, 2 ભાગ પડ્યા એટલે 26 26 ના થયા, તો કે હા. પછી પાછા હજી આના 2 ભાગ પડે, તો એ ભાગ કયા થશે, 2 13 13 ના. બરાબર, આ 13, આ 13, આ 13 અને આ 13. રેડી, આ જે છે લાલ અથવા લાલીના પત્તા, એમાં આવશે ચોકટ. પછી આમાં કાળીના પત્તા ને આ આવશે ફુલ્લી. બરાબર, ઓકે ચલો. હવે તો કે આ જે છે, બરાબર, એમાં જો કુલ 52 પત્તા છે, 2 પાર્ટ પડ્યા 26 અને 26, એમાંય પાછા 2 ભાગ પડ્યા 13 13. લાલ, ચોકટ, કાળી અને ફૂલી. એમાં તો કે રાજા કેટલા, કુલ પત્તા કયા કયા હોય છે, તો કે કુલ પત્તા પહેલા કયા હોય, તો કે 4 4 પત્તા હોય. બધાના 4 4 પત્તા હોય છે. કઈ રીતે, જો રાજા, રાણી, ગુલામ, પછી એકો, પછી 2 થી 2, 3, 4 5 6 7 8 9 અને 10. આવા પત્તાઓ તમને એમાં જોવા મળે છે. કુલ કેટલા પત્તે છે, તો કે કુલ તમને જોવા મળે છે 13. બરાબર, અને કેટલા કેટલા હોય છે, 4 4 હોય છે. કઈ રીતે, તો કે 1 2 3 અને 4. એક લાલમાં, એક ચોકટમાં, એક કાળીમાં અને એક ફુલ્લીમાં. તો રાજા કુલ 4 હોય છે, તો એક લાલનો રાજા હશે, એક ચોકટનો રાજા હશે, એક કાળીનો રાજા અને એક ફુલ્લીનો રાજા હશે. બરાબર, બરાબર, ઓકે ચલો. કુલ પત્તા કેટલા થઈ ગયા, 13 ચોક 52 આવી ગયા 52. બીજી વસ્તુ તમને એ પૂછાય છે કે આમાં મુખ મુદ્રા વાળા પત્તા, હવે આમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે, તો કે ભાઈ કુલ 12 હોય. કેટલા, 12. ગણાવો જોઈએ કયા કયા,
તો કે 4 રાજા 4 રાણી ને 4 ગુલામ 4 તેરી 12 કુલ 12 હોય છે બરાબર. હવે તમને એમ કીધું હોય કે મુખ મુદ્રા વાળા કાળા પત્તા કેટલા હોય? મુખ મુદ્રા વાળા કાળા પત્તા તમે કહેશો હોય 12 ના અડધા 6. પછી હજી એમ પૂછાય કે મુખ મુદ્રા વાળા, આવું બધું તમને યાદ હોવું જોઈએ, ભલે ને ગમે એ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય, આપણને આવડે છે. લાલ પત્તા કેટલા હોય? તો કે 6 બરાબર. બસ આટલું જ યાદ હોય એટલે તમને બધું આવડે. તમને એમ કીધું હોય ચલો કે પત્તા લાલ હોય એની સંભાવના, જો આને લાલી તરીકે પણ ઓળખવામાં આવે બરાબર. લાલ હોય એની સંભાવના એટલે 26/52. કાળા હોય એની સંભાવના 26/52. પછી લાલીનું પત્તું હોય બરાબર, એની અથવા લાલીનો રાજા હોય એની સંભાવના કેટલી? તો કે 1/52. કેમ? તો કે લાલનો રાજા એક જ હોય. ચોકટની રાણી હોય એની સંભાવના કેટલી? તો કે 1. કેમ? તો કે રાણી બધામાં 1-1 હશે તો 1/52 બરાબર. એ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે એમ છે. બસ તમે આટલું યાદ રાખો એટલે કોઈ પણ પ્રશ્ન ભલે ને નીકળે આવડશે બરાબર. આ મુખ મુદ્રા વાળા પત્તા જે છે એનો પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, એ ખાસથી જોઈ લેજો બરાબર. પછી તમને એમ કે ચલો કાળીના પત્તા મળે તેની સંભાવના કેટલી? તો કે 13/52. કેમ? તો કે કાળીના પત્તા 13 છે ને કુલ પરિણામ 52 એટલે 13/52 બરાબર. ઓકે ચલો હવે આટલું ક્લિયર. પછી છેલ્લે હું તમને એક વસ્તુ કહી દઉં કે આ જે સંભાવના હોય ને, સંભાવના એ હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. પછી બીજું, શક્ય ઘટના હોય ને, શક્ય ઘટના તેની સંભાવના 1 હોય અને અશક્ય ઘટના હોય એની સંભાવના 0 હોય. અને એક વસ્તુ યાદ રાખજો કે PE પ્લસ PE ડેશ બરાબર 1 થશે બરાબર. જ્યાં E અને E ડેશ એ એકબીજાની પૂરક ઘટનાઓ છે બરાબર. ઓકે, આટલું તમે સંભાવનામાં યાદ રાખો એટલે ઇનફ છે બરાબર. જો આ વિડીયોમાં તમને કંઈ ન સમજાણું હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. અને જો ખાસ કરીને તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા દોસ્તોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર. અને તમને આ વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.